મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે સ્ટેટના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય સ્ટાર્ટ કરીએ. લાસ્ટ લેક્ચરમાં 3.2ના ટૂંકા દાખલા એટલે કે નાના દાખલા જે મેં સૂત્રો લખાયા હતા એ પૂર્ણ કર્યા હતા. હવે નવી કોઈ રીત બાકી નથી, બસ ખાલી રીત બાકી રહે છે નિશ્ચયાંકતાનો આંક, જેને નિયત સંબંધનું મોડેલ કહે છે. સ્વાધ્યાયમાં એક જ દાખલો આપ્યો છે જે હું ગણાવીશ. સ્વાધ્યાયમાં જ્યારે આવશે ક્રમમાં વિભાગ 1માં 5મો દાખલો છે. હવે વાત કરીએ છીએ વિભાગ એ MCQ. તો જે MCQની કેલ્ક્યુલેશન છે ત્યાં તમારે બતાવવાની છે, મેં પણ બતાવી છે. તો એમાં પહેલો MCQ, નીચેના પૈકી કયો વિકલ્પ બે ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ દર્શાવે છે? તો વિધેયાત્મક સંબંધ એ નિયત સંબંધ દર્શાવે છે. તો પહેલો MCQ નો આન્સર છે બી, નિયત સંબંધ. બીજો MCQ, નિયત સંબંધની શ્રેષ્ઠ અન્વયોજિત રેખા કઈ રીતે મેળવાય છે? તો કઈ રીત એવી છે જેનાથી તમને ચોક્કસ આન્સર મળે છે? તો આપણે આ ચેપ્ટરમાં બે રીત શીખી, એક આકૃતિની રીત, બીજી ન્યૂનતમ વર્ગની રીત. બીજી કોઈ રીત અહીંયા આવતી નથી. તો આકૃતિની રીતમાં તમે જાણો છો કે એમાં ચોક્કસ આંકડો કે ચોક્કસ વિશ્વસનીયતા કોઈ આન્સર તમને મળતો નથી. તો બીજી રીત છે ન્યૂનતમ વર્ગની રીત. તો આન્સર આવે છે એ, ન્યૂનતમ વર્ગની રીત. એના પછી ત્રીજો MCQ, પ્રચલિત સંકેતમાં BYX એટલે શું? તો BYX એટલે શું? એનો મતલબ એવો થાય કે આપણે b શોધીએ છીએ તો એનો મતલબ એવો થાય કે તમને અહીંયા x આપેલો હોય છે અને તમે y માટે અનુમાન કરો છો. તો એનો મતલબ એવો થાય કે x ના એક એકમમાં હું ફેરફાર કરું તો y ની કિંમતમાં થતો અંદાજિત ફેરફાર, એટલે કે હું x બદલીશ તો મારો y જે હું અનુમાન કરું છું એ બદલાવાનો છે. તો BYX નો મતલબ થાય c, x ની કિંમતમાં એક એકમનો ફેરફાર કરવાથી y ની કિંમતમાં થતો અંદાજિત ફેરફાર. એના પછી ચોથો MCQ, નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? જો અહીંયા તમને 4 સૂત્ર આપ્યા છે, એમાં પહેલું સૂત્ર ખોટું છે, બીજું સૂત્ર તો ક્યાંય મેં તમને લખાયું જ નથી, ત્રીજું સૂત્ર છે એમાં નીચે ખોટું લીધું છે, y લીધું છે, sy² લીધો છે, ત્યાં sx² આવે એટલે પણ સૂત્ર ખોટું છે. અને છેલ્લું સૂત્ર D, BYX r sy/sx, જે મેં તમને સેકન્ડ નંબરના નાના દાખલામાં મેં સેકન્ડ નંબરનું સૂત્ર મેં તમને લખાયું છે, જે સાચું છે. તો આન્સર આવશે મારો D, BYX r sy/sx. એના પછી નિયત સંબંધ રેખા કયા બિંદુઓમાંથી હંમેશા પસાર થાય છે? x બાર અને y બાર. આનો મતલબ એવો થયો કે આપણે દાખલામાં x બાર અને y બાર બંનેનો ઉપયોગ કરીએ છીએ એ અંતખંડ શોધવા માટે x બાર અને y બાર બંનેનો ઉપયોગ કરતા હોવાથી અહીંયા બિંદુ રેખા જે છે એ હંમેશા x બાર અને y બાર માંથી પસાર થતી હશે. એના પછી છઠ્ઠો MCQ, y ની x પરની નિયત સંબંધ રેખાના કિસ્સામાં અનુમાનિત ત્રુટિ એટલે શું? તો તે ત્રુટિનું સૂત્ર તમારે લખવાનું છે y માઈનસ y બાર, અથવા તમે અહીંયા y કેપ પણ લખી શકો છો. y કેપ સોરી, y બાર ન આવે, y કેપ. અહીંયા y પણ ચાલે, y લખો તો પણ ચાલે. એટલે આન્સર આવે છે કે y માઈનસ y કેપ. સાતમો MCQ, જો વસ્તુનું વેચાણ એ જાહેરાત ખર્ચ પર આધાર રાખે છે, એટલે વેચાણ એ શેના ઉપર આધાર રાખે છે? જાહેરાત ખર્ચ ઉપર આધાર રાખે છે. તો કઈ નિયત સંબંધ રેખાનો ઉપયોગ થાય છે? તો અહીંયા આવે C, વેચાણની જાહેરાત ખર્ચ પરની નિયત સંબંધ રેખા. કારણ કે વેચાણ એ શેના ઉપર આધાર રાખે છે? જાહેરાત ખર્ચ ઉપર. તો માટે વેચાણની જાહેરાત ખર્ચ પરની નિયત સંબંધ રેખા કહે છે. એના પછી આઠમો MCQ, નીચેના પૈકી y ની x પરની નિયત સંબંધ રેખા કઈ છે? તમે જાણો છો a + bx, તો y કે બરાબર a + bx, આન્સર તમારો આવે C. એના પછી જે સહસંબંધાંકની કઈ કિંમત માટે નિયત સંબંધાંકની કિંમત 0 થાય છે? તો યાદ રાખજો, સહસંબંધાંક તમારો 0 હોય તો તમારો નિયત સંબંધાંક પણ કેવો આવે? 0 જ આવે. તો સહસંબંધાંકની 0 વેલ્યુ હોય ત્યારે તમારો નિયત સંબંધાંક પણ 0 આવતો હોય છે. એના પછી 10મો MCQ, બે ચલ વચ્ચેના નિયત સંબંધના અભ્યાસમાં નિશ્ચયાંકતાનો આંક એટલે શું? તો નિશ્ચયાંકતાનો આંક આગળના જેટલા પણ દાખલા ગણાયા એમાં ક્યાંય આપણે જોયો નથી. નિશ્ચયાંકતાને આંકને r² કહે છે. શું કહેવાય એને? r². તો r² નો મતલબ એવો થયો કે સહસંબંધનો વર્ગ. r એટલે સહસંબંધ કહેવાય અને એનો વર્ગ કરું એટલે મને r² મળે, એટલે વર્ગ કર્યો કહેવાય. તો અહીં આન્સર આવશે e બરાબર સહસંબંધાંકનો વર્ગ. એના પછી છે 11મો, y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ 10 + 3x. આ તમને નિયત સંબંધ રેખાનું ઇક્વેશન આપ્યું છે.
x ની કિંમત પણ તમને અહીંયા આપેલી છે x બરોબર 20 માટે y ની કિંમતનું અનુમાન કેટલું થાય તો તમારે અહીંયા સૂત્ર એપ્લાય કરવાનું છે 10 + 3x x બરોબર કેટલા મૂકીશું 20 તો એપ્લાય કરતા 20 * 60 અને +10 એટલે 70 તો આન્સર આવે આપણો c બરોબર 70 એના પછી છે દાખલા નંબર 12 થોડું ધ્યાન આપજો આમાં જો y ની x પરની નિયત સંબંધ રેખા 2x + 3y - 50 = 0 હોય તો by x ની કિંમત કેટલી થાય તો અહીંયા તમારે b શોધવાનો છે યાદ રાખજો મને ઇક્વેશન આપ્યું છે 2x + 3y - 50 પણ યાદ રાખજો મારું મૂળ ફોર્મેટ છે y બરોબર a + bx આ મારું ફોર્મેટ છે તો એનો મતલબ એવો થાય કે મારે y બરોબર પહેલા ઇક્વેશન બનાવવું પડે તો જે y વાળું પદ છે એ મેં બહાર કાઢ્યું છે 3y પ્લસ હવે આને બહાર કાઢી લઈશ એટલે ઇક્વલ ટુ ની આ બાજુ લાવ્યો તો 50 પ્લસ આને માઈનસમાં આવશે ઇક્વલ ટુ ની આ બાજુ લાવવાથી -2x આ મારું પદ બન્યું એટલે y ની જગ્યા ઉપર 3y આયા a ની જગ્યા ઉપર 50 આયા અને b ની જગ્યા ઉપર 2 આયા અને x ની જગ્યા ઉપર x જ આવ્યો હવે આ 3 છે હું બંનેના ભાગાકારમાં લઈ લઉં છું એટલે બંનેના છેદમાં 3 લીધા હવે બંનેને મેં સેપરેટલી અલગ કર્યા y = 50/3 -2/3x હવે આ જે ઇક્વેશન છે એ કોની જગ્યા ઉપર છે તો આ કોની જગ્યા છે a વચ્ચે અહીંયા પ્લસ છે પણ અહીંયા માઈનસ આવ્યું છે 2/3 એ કોની જગ્યા છે b અને b ને આપણે byx વડે દર્શાવી શકીએ છીએ જે મારું ક્વેશ્ચન છે તો byx નું સ્થાન કયું આવ્યું -2/3 તો મારો આન્સર આવે છે c બરોબર -2/3 એના પછી દાખલા નંબર 13 ની વાત કરીએ દાખલા નંબર 13 y ની x પરની નિયત સંબંધ રેખા y = 30 - 1.5x તો અહીંયા x બાર 10 આપ્યો છે એટલે x ની જગ્યા ઉપર તમારે x બાર લેવાનો છે એ લેવાથી તમને y બાર મળી જશે તો સેમ વસ્તુ છે 30 - 1.5x = 10 તો 10 ને 10 એપ્લાય કરીશ કોની જગ્યા ઉપર x ની જગ્યા ઉપર અહીંયા તમને x બાર આપેલો છે તો x ની જગ્યા ઉપર x બાર એપ્લાય કરીશ એટલે 15 આયા ગુણાકાર કરતા 30 માંથી 15 બાદ કરો એટલે તમારો y બાર આવ્યો y બાર અને y કેપમાં કઈનું અંતર છે એ તમને અંદર ફોર્મેટ ચેન્જ કરીને આપ્યું છે પણ તમારી ઇક્વેશનમાં તો એ જ મૂકવાનો રહેશે એના પછી છે 14મો દાખલો u બરોબર x - 15/10 b બરોબર y - 50/2 હોય તો by x 7.5 હોય તો bvu ની કિંમત શોધો યાદ રાખજો મેં તમને જ્યારે નાના સૂત્ર લખાય ને એમાં છેલ્લું સૂત્ર લખાયું હતું અને મેં તમને એવું કીધું હતું કે દાખલામાં જ્યારે byx ની કિંમત આપી હોય અને તમારે bvu શોધવાનું હોય ત્યારે તમારું સૂત્ર થશે byx = bvu * cy/cx તો હવે જે કિંમતો મને આપી છે પહેલા હું એ લઈ લઉં છું આને શું કહેવાય cx u ના ફોર્મેટમાં આપણે અહીંયા cx લઈએ છીએ v ના ફોર્મેટમાં cy લઈએ છીએ જે મેં બતાવ્યું છે અને byx મને 7.5 આપેલું છે આ એનું સૂત્ર છે જ્યારે દાખલામાં byx આપ્યો હોય ત્યારે તો મારે જે શોધવાનું છે એનો ઇક્વલ ટુ એક બાજુ રાખું છું તો આને ઉલટાઈને આ બાજુ લાવીશ તો ઉલટાઈ જશે તો મેં અહીંયા લીધું છે byu = byx આને ઉલટાઈ દેવાનું કારણ કે આપણે આ બાજુ લઈએ છીએ તો cx/cy થઈ ગયું બસ હવે આમાં તમારે કિંમત એપ્લાય કરવાની છે bvu = 7.5 × 10/2 જે કિંમતો મને અહીંયા આપી છે મેં એપ્લાય કરી 75/2 37.5 અમારો આન્સર પૂરો થયો અને છેલ્લો પોઈન્ટ છે r બરોબર 0.8 હોય તો સાપેક્ષ ચલના કુલ ચલનો કેટલો ભાગ નિયત સંબંધ મોડેલ દ્વારા સમજાવી શકાય છે નિયત સંબંધ મોડેલ અથવા નિશ્ચયાંકતાનો આંકને r² કહે છે વિશ્વસનીયતા ચકાસવા માટે તમારે એને 100 વડે ગુણવો પડે પહેલા તો તમને જે નિયત સંબંધ અહીંયા આપ્યો છે r આપ્યો છે સહસંબંધાંક r એટલે સહસંબંધાંક કહેવાય તમારે એનું નિયત સંબંધમાં કન્વર્ટ કરવાનો છે એટલે r² કરવાનો છે એટલે એનો મતલબ એવો થયો અહીંયા મને 0.8 આપ્યો છે 0.8 હવે આનો સ્ક્વેર કરો સ્ક્વેર કરીશું એટલે 0.64 થશે હવે આ 0.64 એ મારો r² આવ્યો પણ મારે વિશ્વસનીયતા ચકાસવાની હોવાથી હું એને 100 વડે ગુણીશ આ યાદ રાખજો ગુણ્યા 100 વડે ગુણતા 64% કન્વર્ટ થશે એટલે ટકાવારીમાં દર્શાવવું પડે આ વસ્તુ ધ્યાન રાખજો અહીં તમારા બધા જ MCQ પૂર્ણ થાય છે હવે વાત કરીએ છીએ વિભાગ બી અહીંયા થિયરી છે તો સુરેખીય સંબંધની રેખાની વ્યાખ્યા તો મેં આગળ પણ તમને લખાવી છે ફરી રિપીટ કરું છું બે સહસંબંધિત ચલ એટલે બે ચલ x અને y
ચલ વચ્ચેનો ગાણિતિક અથવા વિધેયાત્મક સુરેખ સંબંધ, ગાણિતિક હોય અથવા વિધેયાત્મક સંબંધ હોય કે જેના દ્વારા નિરપેક્ષ ચલની કોઈ આપેલી કિંમત માટે, એટલે નિરપેક્ષ ચલ એટલે x ની કોઈ આપેલી કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલ એટલે y ની કિંમતનું અનુમાન થઈ શકે તેને સુરેખીય સંબંધ કહે છે. એના પછી આપણે ક્વેશ્ચન નંબર 2, નિયત સંબંધાંકની વ્યાખ્યા આપો. તો નિયત સંબંધાંકની વ્યાખ્યા y ની x પરથી નિયત સંબંધ રેખા y કે પર્વત a + bx માં x ના સહગુણકને b નો નિયત સંબંધાંક કહે છે અથવા એને ઢાળ પણ કહેવાય. એને શું કહેવાય? ઢાળ પણ કહી શકાય. એના પછી છે સુરેખ નિયત સંબંધ મોડલ જણાવો. તો સુરેખ નિયત સંબંધ મોડલ મેં તમને જ્યારે ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે પહેલા પેજ પર આ મોડલ લખાયું હતું. y બરોબર અને તમે a અથવા આલ્ફા પ્લસ b અથવા બીટા તમે આને કોઈ પણ રીતે સમજી શકો છો, બરાબર? x પ્લસ u, હવે આનું મેં બાયફર્કેશન કર્યું છે. y એટલે સાપેક્ષ ચલ, x એટલે નિરપેક્ષ ચલ. એટલે કે નિરપેક્ષ ચલની કિંમત તમને દાખલામાં આપી હોય છે, તમારે અનુમાન કરવાનું છે સાપેક્ષ ચલનું. અહીંયા આલ્ફા અને બીટા એ બંને અચળાંક છે અને u એ તમારો ત્રુટિ છે, વિક્ષેપ ચલ છે, જે ડિફરન્સ પડે છે એને આપણે u વડે દર્શાવતા હોઈએ છીએ. એના પછી વાત કરીએ છીએ ચોથો ક્વેશ્ચન, નિયત સંબંધ રેખાના સંદર્ભમાં ત્રુટિ એટલે શું? ત્રુટિ એટલે y અને y કેપ વચ્ચેનું શું આવે? એક અંતર એટલે તફાવત. તો મેં લખ્યું છે ચલ x y ની અવલોકિત કિંમત yi, અહીંયા તમે yi ની જગ્યાએ y પણ યાદ રાખી શકો છો, અને અનુમાનિત કિંમત એટલે આપણે જે શોધીએ છીએ નવી એને અનુમાનિત કિંમત કહે છે. વચ્ચેનો અંતરને ત્રુટિ કહે છે, જેનું સૂત્ર છે e = y - y કેપ. એના પછી પાંચમો ક્વેશ્ચન, નિયત સંબંધની શ્રેષ્ઠ અન્વયિત રેખા મેળવવા માટેની રીતનું નામ જણાવો. મેં હમણાં જ એમસીક્યુમાં સમજાવ્યું. અહીંયા બે રીત છે, એક વિકર્ણ આકૃતિની અને બીજી ન્યૂનતમ વર્ગની. તો વિકર્ણ આકૃતિથી આપણને યોગ્ય માપ મળતું નથી, તો બીજી આપણી પાસે એક જ ઓપ્શન રહ્યો, ન્યૂનતમ વર્ગોની રીત એ શ્રેષ્ઠ રીત કહી શકાય એમાં. એના પછી છે નિયત સંબંધાંક શેના પરિવર્તનથી સ્વતંત્ર છે? તો ઉગમ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર છે, પણ શેના પરિવર્તનથી સ્વતંત્ર નથી? તો માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી, ઉગમ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર છે. આનો મતલબ શું થયો કે તમે જે સૂત્રમાં લો છો u બરાબર કન્વર્ઝેશન કરવા માટે x - a/cx, તો એ ઉગમ બિંદુ કહેવાય. એ તમે કોઈ પણ વસ્તુ લઈ શકો છો, પણ cx અને cy, એનો મતલબ એવો થયો તમે જો cx લો છો તો તમારે cy લેવું પડે, કારણ કે માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી, બરોબર? એટલે તમે દરેક દાખલામાં જોજો, મેં જ્યાં cx અને cy લીધું છે ને ત્યાં ગુણાકારમાં મેં cx અને cy કરાયું હશે. ચેપ્ટર 2 માં વસ્તુ આપણે લીધી નથી, આ ધ્યાન રાખજો. એના પછી આઠમો ક્વેશ્ચન, જો કોઈ નિર્દેશ બિંદુ અન્વયિત રેખા પર પડતું હોય તો ત્રુટિની કિંમત કેટલી થાય? ઓલવેઝ 0 થાય, કેમ કે અહીંયા ત્રુટિ થઈ જ ના શકે. કારણ કે શું કીધું છે? કોઈ નિર્દેશ બિંદુ અન્વયિત રેખા પર પડતું હોય, એટલે અન્વયિત રેખા તમારી જો યોગ્ય હોય તો અહીંયા કોઈ પણ જાતની ત્રુટિ ઉદ્ભવતી નથી, એટલે આન્સર શું આવે? 0. એના પછી છે નવમો ક્વેશ્ચન, માપના પરિવર્તનથી જો x અને y બંને ચલની કિંમતો બમણી કરવામાં આવે, એટલે કે માપનું પરિવર્તન શું થયું? એટલે cx અને cy એ બંનેની કિંમત બમણી કરવામાં આવે તો તમારો નિયત સંબંધાંક ક્યારે બદલાય નહીં, કેમ કે બંને બાજુ બેલેન્સ થયું. અહીંયા cx અને cy બંને બમણો કર્યો છે તો તમારા આન્સરમાં કોઈ ફરક પડશે નહીં. એના પછી 10મો ક્વેશ્ચન, જો r = 0.5, sx2 અને sy 4 હોય તો નિયત સંબંધાંક byx ની કિંમત કેટલી થશે? તો પહેલા તો તમને જે માહિતી આપી છે એને તમારે બતાવી દેવાની. હવે મેં 4 સૂત્ર નાના લખાયા છે, એમાંથી જોવાનું સવિચરણ આપ્યું છે, અહીંયા કોઈ વેરિયન્સ નથી આપ્યું. તમને r આપ્યો છે, હા તમને r આપ્યો છે. r એટલે શું કહેવાય? સહસંબંધાંક. તો સહસંબંધાંક તમને r આપ્યો છે તો એના માટે મેં તમને સૂત્ર લખાયું હતું byx. અહીંયા તમે b પણ લખી શકો છો, હા ધ્યાન રાખજો. b બરોબર byx જ થાય, ઇક્વલ ટુ r * sy/sx. r આપ્યો છે 0.5, sy આપ્યો છે 4 અને sx આપ્યો છે 2. 0.5 × 4 / 2 આન્સર આવ્યો byx = 1. એના પછી વાત કરીએ 11મો ક્વેશ્ચન, નિયત સંબંધ રેખા y કે બરોબર 31.5 + 1.85x પરથી x 10 માટે y ની કિંમતનું અનુમાન કરો. અહીંયા તમને x આપેલો છે, બસ તમારે ઇક્વેશનમાં મૂકવાનો છે. 31.5 + 1.85x. હવે x ની વેલ્યુ મને અહીં આપેલી છે 10, તો
તો 10 મૂકીશ એની જગ્યા ઉપર એટલે 1.85 ગુણ્યા 10 18.5 31.5 પ્લસ 18.5 મારો y કેપ 50 આવે છે. એના પછી 12મો ક્વેશ્ચન, આમાં થોડું ધ્યાન રાખજો. y = a + bx જ્યાં b > 0 એનો મતલબ એવો થાય કે b કેવો હશે? 0 થી મોટો. b 0 થી મોટો હોય એટલે આન્સર તમારો કેટલો આવે? 0 થી મોટી સંખ્યા પહેલામાં પહેલી કઈ આવે? 1. કઈ આવે? 1. તો અહીંયા થયો y = a + bx જ્યાં b > 0 છે અને y અને x વચ્ચેનો સંબંધ દર્શાવે છે તો r બરોબર શું થાય? 1 થાય. કેમ કે b મોટો હોય એટલે 0 થી મોટો છે તેનો મતલબ માઈનસ અહીંયા ક્યાંય આવશે નહીં. એના પછી છે 13માં તમને એક ઇક્વેશન આપ્યું છે y = 5 - 3x. તો ફરી રિપીટ કરું છું, આ ઇક્વેશનનો મતલબ શું થાય? આ y કેપ થયો, આ a થયો, માઈનસ આ b થયો અને આ x થયો. આનો મતલબ એવો થયો. તો b એટલે શું? b કોના સ્થાન ઉપર છે? b ના સ્થાન ઉપર શું છે? 3. પણ કેવો છે? માઈનસ. આ માઈનસ હોય ને તો તમારી કિંમત કેવી થઈ? r ની કિંમત માઈનસ થાય છે. એટલે કે અહીંયા b તમને જે આપ્યો છે ને કેવો છે? 0 થી નાનો એટલે માઈનસ થયો. અને જ્યારે માઈનસ b આપ્યો હોય ત્યારે તમારો r કેટલો થાય? -1 ની કિંમત ધારણ કરે છે. અહીંયા a અને b સેક્શન આજે પૂર્ણ કર્યા. હવે મારે કરાવવાનું તમને બાકી રહે છે સી સેક્શન, ડી સેક્શન એ હું કરાવીશ. અને એફમાં એક 5મો દાખલો બાકી રાખ્યો છે, 5મો, 6થો અને 7મો. આટલા દાખલા સિવાય તમને હોમવર્કમાં આજે શું કરવાનું છે? તો હોમવર્કમાં ઉદાહરણ 4 થી લઈને 12 અને વિભાગ ઈમાં પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5મો અને એફમાં 1 2 3 4 આ બધા જ દાખલા જે રીત તમને ચલાવી છે, જે દાખલા તમને કરાયા છે એ જ રીતના દાખલા છે. આમાં એક પણ દાખલો નવો આવશે નહીં. આટલું ગણવા માટે હું તમને 2 દિવસ આપું છું. 2 દિવસ પછી જે બાકીના સેક્શન છે એ પૂર્ણ કરવામાં આવશે. મિત્રો, આપણો લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે.